રાજકોટની વધુ એક વખત ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી છે। શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી મેડિકેર હોસ્પિટલના ડોક્ટર અમિત વરસાણી સામે એક પીડિત પરિવારે ગંભીર આક્ષેપો સાથે મોરચો માંડ્યો છે। દિલીપસિંહ જાડેજા નામના વ્યક્તિનો આક્ષેપ છે કે વર્ષ 2024માં તેમના પત્ની હિનાબા જાડેજાને સામાન્ય તાવ આવતા તેઓ સારવાર માટે મેડિકેર હોસ્પિટલ ગયા હતા, જ્યાં ડોક્ટર દ્વારા કથિત રીતે ઇન્જેક્શન અને દવાઓના એટલા હેવી ડોઝ આપવામાં આવ્યા કે મહિલાને તેનું ગંભીર રિએક્શન આવી ગયું। રિએક્શન એટલું ભયાનક હતું કે મહિલાના માથાના વાળ ખરી ગયા અને આખા શરીરની ચામડી ઉખડવા લાગી હતી। પરિસ્થિતિ કાબુ બહાર જતા પરિવારે અન્ય હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કર્યો, જેમણે ડોક્ટર અમિત વરસાણીની તમામ દવાઓ તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધી હતી। ભોગ બનનાર પરિવારે આક્ષેપ કર્યો કે આ ખોટી સારવાર પાછળ હોસ્પિટલે તેમની પાસેથી 25 લાખ રૂપિયાથી વધુનું તોતિંગ બિલ વસૂલી લીધું હતું। આ ગંભીર મામલે પરિવારે વર્ષ 2024માં જિલ્લા કલેક્ટર, એસપી અને આરોગ્ય મંત્રી સુધી લેખિત રજૂઆતો કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ। મારા વાતને લઈને હું દાખલ થયો તો મેડિકેર હોસ્પિટલમાં બાલાજી હોલની બાજુમાં। ડૉક્ટરનું નામ અમિત વરસાણી સાહેબ। તો સાહેબના મિસ્ટેકના કારણે હું તમને આ વિડીયોમાં ફોટાના માધ્યમથી બતાવીશ કે હોસ્પિટલ અંદર કેવી હાલત ખરાબ થઈ ગઈ અને અમને 3 મહિના દોડાવ્યા। 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો થયો અને છતાંય ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં લઈને પછી બીજી હોસ્પિટલમાં ગયા। ત્યાં 4 દિવસમાં અમને સાહેબે મેળે કરી દીધું। તો આને 2.5-3 મહિના લગી સાહેબે શું કર્યું કે ખબર જ ન પડી અને રોજથી રોજ તબિયત બગડતી ગઈ। છેલ્લા ટેમ્પે અમે પછી એમ્બ્યુલન્સમાં નાખી અને બીજી હોસ્પિટલમાં વયા ગયા। અને એની મોર અમે એક સ્કિનના ડૉક્ટરને બોલાવેલા હતા, જે મેડિકેર હોસ્પિટલમાં અમે દાખલ હતા ત્યારે। તો એ સ્કિનના ડૉક્ટરે આ સાહેબની બધી દવા બંધ કરી દીધી। 9-10 જાતની દવા હાલતી હતી। હું અભણ છું, મને વાંચતા નથી આવડતું, પણ 10 જાતની દવા ચાલુ હતી, 10 જાતની દવા બંધ કરી દીધી સ્કિનના ડોક્ટરે, આ મેડિકેર હોસ્પિટલના ડોક્ટરને। પછી અમને સાંજે ખબર પડી કે આ સાહેબને કાંઈ ખબર નથી પડતી, એટલે એના કારણે અમે પછી લગભગ અઢી મહિના થવા આવ્યા છે। પછી અમે બીજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈને વયા ગયા। ત્યાં અમને 4 દી સારવાર આપી સાહેબે અને 4 દી અમને છૂટા કરી દીધા। અમદાવાદ સિવિલ હોસ્પિટલે લેખિતમાં મને એવું આપ્યું કે ડૉક્ટરને તમારું નિવેદન લેવા બોલાવ્યો। પછી ડૉક્ટરને બોલાવ્યા તો અમે એને ભચકાવ્યો ને અમે એને ખીજાણા ને અમે એને ડારો દીધો ને અમે એને એવું કીધું કે તારાથી પેશન્ટ હાજુ ન થાય તો તારે પેશન્ટને છૂટું કરી દેવાય, પણ આવું ના કરાય। એવું કહીને એને ડૉક્ટરને છૂટા કરી દીધા। એનું કાગળિયું મારી પાસે લેખિતમાં હાજર છે, તો મને ન્યાય મળે બસ। હું આ 2 વર્ષ લગભગ હું 26-27 મહિનાથી હળિયું કાઢું દવાખાને। હજી મારે 2 હોસ્પિટલની દવા ચાલુ જ છે। તાવના કારણે રાજકોટ દાખલ થયા હતા। ડૉક્ટરે બોલતું મારે ચામડી વાળ ને બધું વહી ગયું હતું। આ બધી ચામડી વહી ગઈ, વાળ વહી ગયા, નખ વહી ગયા। બસ 2 વર્ષ થયા પણ હજી મેળે આવ્યું નથી અને ડૉક્ટરની દવા બીજા ડૉક્ટરની ચાલુ। બીજી તરફ આ મામલે હોસ્પિટલના ડોક્ટર અંકુર વસાણીએ ચોંકાવનારો અને લૂલો બચાવ કરતા કહ્યું કે દર્દીને તકલીફ થઈ તેનું અમને દુઃખ છે, પરંતુ અમારી ભૂલના કારણે આ થયું છે તે અમે સ્વીકારતા નથી। જે થયું તે અમારા અને દર્દીના નસીબ। ડોક્ટરના આવા બેજવાબદાર નિવેદન બાદ હવે પીડિત પરિવારે ન્યાય માટે કાયદાકીય લડત આપવાની તૈયારી કરી છે। ના, દર્દી ખોટું નથી બોલતું, દર્દી પીડાણું જ છે, દર્દી પીડાણું જ છે। એમાં કોઈ જો અમે સ્વીકારી છીએ, પણ અમારા વાકને લીધે, એક મિનિટ ઉપર, અમારા વાકને લીધે પીડાણું, એ વાત તદ્દન ખોટી છે, બરોબર? જે જરૂરી નથી ને કે બેદરકારી કોઈની નથી, એ મારા અને દર્દીના નસીબ। રિએક્શન તો ભાઈ મને આવી શકે, તમને આવી શકે, બરોબર છે? અમારા વાકને લીધે રિએક્શન આવ્યું, એ વસ્તુ ખોટી છે। દવા એમને ચાલુ કરી, જો દવાથી રિએક્શન આવવું એ બોડીની તાસીર ઉપર હોય। એમને એક ઓલું કહેવાય ને કે MTCD, એટલે એને વાનો એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો। એ લોકોને સામેથી અમે 2 વાર કીધું હતું કે જટિલ વસ્તુ જે આપણે જેટલા ઓપિનિયન લેવા પડશે એટલા લેશું। અમદાવાદી નહોતા જતા તો અમે સામેથી કીધું કે ભાઈ આપણે અમદાવાદ ઓપિનિયન લઈએ। બીજી વસ્તુ, પેશન્ટના સગા છે, જે અમુક તો એના જેવું છે કે અમારા સગા છે, એના સગા પોતે એમ કે છે કે ના ભાઈ આ લોકો ઓલું કરે છે। હવે જે વસ્તુ મારે ના બોલવી જોઈએ કેવું પડે। પેશન્ટના હસબન્ડ છે એ દારૂ પીને અમને ફોન કરીને ધમકાવે છે। આ તો ઓલું કહેવાય કે અમારી પાસે રેકોર્ડિંગ નથી એટલે એ મારો વાક, બરોબર? ઈ અમે તો બિલ માંગ્યું, એને પ્રોબ્લેમ હતો।